સુપ્રીમ કોર્ટના SC/ST અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાના નિર્ણયને લઈને આજે ભારત બંધનું એલાન કરાયું હતું, જેને લઈને રાજ્યના અનેક જિલ્લામાં બંધને સમર્થન અપાયું. અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજીમાં બજારો સજ્જડ બંધ જોવા મળી. શામળાજી ઈડર હાઈવે પર ચક્કાજામ કરાયો. ચક્કાજામ કરતા યુવાનોની પોલીસે અટકાયત કરી, તો સાબરકાંઠા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી. ચિઠોડા, અંદરોખા અને આંતરસુબ્બા આશ્રમની ખાતેની બજારોમાં દુકાનો બંધ રહી. મોટાભાગના વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ રાખી વિરોધમાં જોડાયા. ઈડરમાં શાળા કોલેજ પણ બંધ રખાઈ. SC/ST સમાજના સંગઠનો દ્વારા રેલી પણ કાઢવામાં આવી, જ્યારે પાટણ શહેરમાં પણ SC/ST સમુદાયના લોકોએ બગવાડા દરવાજા ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો. વિરોધ ઉગ્ર બનતા પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. ઠેર ઠેર ચાલી રહેલા વિરોધને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તો બીજી તરફ પ્રદર્શનકારીઓએ ચુકાદો પાછો નહીં ખેંચાય તો 13 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી.